સાબરકાંઠામાં સામે આવેલા બાળ તસ્કરીના કથિત કેસમાં પોલીસની તપાસ સતત આગળ વધી રહી છે અને આ કેસમાં સંડોવાયેલા આરોપીઓના ચહેરા હવે સામે આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં દેવીલાલ, પોપટ, બબીબેન, પ્રવીણ અને દિનેશ ટ્રાંગી સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓના કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેના આધારે પોલીસ બાળ તસ્કરીના કથિત નેટવર્કની કડીઓ જોડવા માટે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. આ કેસના મુખ્ય માસ્ટરમાઇન્ડ તરીકે સામે આવેલા સીતારામ પરમાર અને કવિતાને પણ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ બંનેના રિમાન્ડની માંગ કરી શકે છે. પોલીસ તપાસમાં માસૂમ બાળકોની કથિત ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલી ગેંગનો પર્દાફાશ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે મુખ્ય આરોપીઓની પૂછપરછમાં આ ગેંગ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, બાળકોને ક્યાંથી લાવવામાં આવતા હતા અને ક્યાં સુધી આ નેટવર્ક ફેલાયેલું છે તે અંગે મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. સાબરકાંઠા પોલીસ દ્વારા બાળ તસ્કરીના આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.